મિત્રો ફાઇનલી એટ ધી એન્ડ ઓફ ધી ગેમ. તો મિત્રો તમે જોયું હશે કોઈ મોબાઈલ 0% ચાર્જિંગ માં લે, મારો મોબાઈલ 0% ચાર્જિંગ માં લે. જોઈ હેલો મિત્રો, રામ રામજી. કે પછી કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. અત્યારે વાગ્યા છે સવારના 10 અને હજુ બી હજી હુતા હે. આજનો ટોપિક જ એ છે કે કેમ હુતા હે, આપણે જાણીએ એની પાસે. તો જોઈ શકીએ છીએ આપણે ઘડિયાળમાં 10 જેવું થયું હે અને હુતા હે. આપણે એને પૂછીએ કે શું કામ હુતા હે, કાં હુતી હજી એ હુતી છે. એનું મેઇન કારણ એ છે મિત્રો કે ભાઈ સવારમાં સાયકલ હાંકવા ગયા તો 6 વાગે, પછી આવીને કે હુઈ જાય ને કે પાછું રિલેક્સ મળી જાય કે એવું કાંઈ છે. જો મિત્રો મને ઊભા થઈ ગયા છે હવે ફાઇનલી. હજી 10 માં 1 મિનિટની વાર છે, ત્યાં ઊભા થઈ ગયા ફાઇનલી. ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાનું બાકી કર લો. ઓમ કે વ્લોગ બનાય અને ઓમ કે મારે કરવું હોય તો એક મિનિટ નહીં ઊભી રહે. એક જ મિનિટમાં ફટાફટ ડાયરેક્ટ ટ્રાન્સફર કરી લો, પછી લઈ ગયા મોબાઈલ. ચાલો વ્લોગ બનાવી નાખ. કા મારે બનાવવાનું? હે મારે બનાવવાનું તો બીજું કોણ બનાવશે? તો મોડા ઉઠા હોતી મોડા ઉઠે તો ઈ ઊંધો નહીં મોબાઈલ એમ નહીં તો તું ઈ કોલેજે ગયો, અલ કોલેજે નથી ગયા. ઈ રોજ કોલેજે જાય ને આજે હુવા માટે કોલેજ નથી ગયો. મમ્મી કે રહેવા દે ને યાર નથી જાવ આજે એમ કરીને પોતે હુઈ જાય તો કાઈ વાંધો નહીં. આપણે હુંતા તો આપણો વાક ઈ તો કેવું વરી. હું કેટલા વાગે ઉઠ્યો? પછી કેટલા વાગે? 9 વાગે. હા તો હું 10 વાગે ઉઠી. મારું વેકેશન આલે ને તારે વેકેશન ન થાલતું ઈ તું જો. વેકેશન હાલે કે ન હાલે બીજું કામ હું હોય ગયો. છોકરીઓને કઈ કામ ન હોય. તમે કયો કઈ વ્લોગ જોયો ને કેટલી વેફર કઈ તડકાનું ગાઈસ. જો હે ને આમાં હે ને પાયલબેન કહેતા હતા કે આ ગુલાબ હે ને એમાં 20 કળિયું છે. આપણે હે ને રોંઢે જોવા જાઓ કે 20 કળિયું, એમાં 20 કળિયું તો ક્યાં જાય વાત હે પાયલબેન? આમાં 20 કળિયું હે? ઓહો 20 કળિયું તો જોયા જ નથી. ઓહો એમને કઈ વેફર કરીને જગાસી ધોઈ નાખી એમને? અરે ભાઈ સાહેબ. અને એમને તમે આમ જો આમ ફરો, બે શબ્દ તમે કેજો હે ને. મયુર કહે કે વેફર કર્યું હોય ને તો એમાં શું હોય કે ઈ એમ કહેતો હતો. એ કઈ હેલી વાત છે પાયલબેન? ઈ તો હા જો હા હા એમ ઈ હા. અને કઈ હેલી વાત નથી. વેફર હુકાવીને એમાં જ વધારે વાર લાગે. એ બાફવી ના તેન કેટલું કરવું. અહીંયા ઉપર કામ હાલે છે. અહીંયા તો નઈ નવીન અહીંયા પાયલ બેન અહીંયા તો નઈ નવીન ફૂલ ને ગમે એ છોડવા જોવા મળે. અહીંયા જો કેવો મસ્ત ફૂલ છે. આ ફૂલ બહુ મસ્ત છે. તો મિત્રો તમે જોયું હશે કોઈ મોબાઈલ 0% ચાર્જિંગ માં લે, મારો મોબાઈલ 0% ચાર્જિંગ માં લે. જોઈ લે હે ને બા, નવીન વસ્તુ બતાવી. મારા મિત્રો, મારા કલેજાના મારા મિત્રો બધા કેમ છો? મજામાં? મારે તમને કહેવાનું હતું કે ભાઈ આ હમણાં ડેલી વ્લોગ જેવું બધું ચાલુ કર્યું છે તો તમને બધાને કેવું લાગે છે ખાસ કોમેન્ટ કરજો. અને આજનો વ્લોગ જે બાકી છે ચાલુ જ છે. મારે તો એડિટિંગ કરતો તો મને યાદ આવ્યું, તમને બધાને પૂછી દઉં વ્લોગ્સ આવે છે કેવા લાગે છે, તમને જોવા ગમે છે, કઈ ચેન્જીસની જરૂર છે, તમને કંઈ નવું ઉમેરવું છે, એ કઈ વસ્તુ વધારે તમને બતાવે ને કઈ વસ્તુ વધારે મજા આવે છે, ફટાફટ કોમેન્ટ કરી દે વ્લોગમાં આગળ વધીએ. ગાઈસ આપણે જોઈ શકીએ અત્યારે ભર ઉનાળો છે, અત્યારે ફૂલ તડકો છે. જોઈ શકીએ આપણે કેવો તડકો છે અત્યારે. ભર ઉનાળાનો તડકો છે. બપોરે 3 વાગ્યાનો 4 વાગ્યા છે. અને તમને એક નવીન વસ્તુ બતાવું કે આવું વસ્તુ ઉનાળામાં ગાંડા માણસ જ કરી શકે, બાકી બીજું કઈ કરે નહીં. જો ગોદડું ઓઢીને એસી ચાલુ છે બેટા. એસી ચાલુ છે. ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એસી ચાલુ છે અત્યારે. જો કેટલા 3:30 થયા, બાકી એટલે 3:30 એટલે એક ઉનાળાના સમયનો ભર તડકો કહેવાય. હો ભાઈ એ સમયમાં આછું બેન ગોદડું ઓઢીને હતા. તો એને ટાઈટ લાગે છે. કોઈક બિચારા માણસને કયો ને તમે એમ કે ઉનાળામાં ટાઈટ વાય છે એટલે માણસ એમ કે હા કે આ મજા નથી. હું છે ના ના એવું નથી, પણ આ એસી સારું ભાઈ. ભગવાનની દયા ને તમારા બધાને સપોર્ટ ને થોડીક બધાની મહેનત ભગવાનની દયાથી એસી હે એટલે વાંધો નથી. બીજું કઈ કામ છે તો
ગીત વગાડે છે. અત્યારે વાગી ગયા છે 4 અને બ્લોગ મૂકવાનો હોય ને થંબનેલ બનાવતા ભૂલી ગયો તો થંબનેલ બનાવે છે. નાસ્તો હાઈલો ચાલુ જ છે અને આમ નાસ્તો કરતા જઈએ. કે આમ ડાયટિંગ હાલે એટલે હું બપોર નથી જમતો, હું નથી જમતો તો ઘરે કોઈ નથી જમતા, એટલે અત્યારે નાસ્તો હાલે 4 વાગે ડાયટિંગ. તું જ ઘરનો મેન હો ને યાર, તો તું નો જેમ તો અમને કેમ ભાવે ખમ. આ વાત નહીં, શાક હરખું ન થયું એટલે ન જમો એટલે ઘરનો મેન હોય એમ કહી દો લે. પણ એમ નહીં, ઈ નો ખાતો હોય, મારા ભાઈ નો ખાતો હોય, મને ભાવે ખાવું, નો જ ભાવે ને. એકલી એને પાણી પૂરીને ખાઈ આવો છે એ ભાવે. ખાઈ આવતી નથી, ઘરે લઈ આવી તો ખાઈ લો. ખાવું નહીં, ન્યા નો ખાવું. ત્યાં પછી મને યાદ આવે મયુરની કલ બિચારો એ તો કઈ ખાતો નથી, માર કેમ ખાવું ના તેમ. ત્યાં યાદ ના હોય, અહીંયા બધા જોતા હોય કે આ તો યુટ્યુબર છે ઈ કે એટલે ઘરે લઈ આવીને બસ ખાઈ લો. કાલે જ ખાધી મેન ઋતિકા એ બે. હે તો સરપ્રાઈઝ. ચાલો મિત્રો આપણી પાર્ટી પાર્ટી કઈક બહાર જઈને નાસ્તો કરવાનો છે. એ કાલ મિની સમોસા ખાઈ આવ્યો તો પ્રમ દિવસે, તો તઈ આપણને કઈ લઈ આવી નહોતા દીધા, તો આપણે પછી ખાવું તો પડે ને ઘરે બેઠા બેઠા. જય હો જુનાગઢ. તો મિત્રો નાસ્તો કરી લીધો હોય અને કમ્પ્લીટ શાંતિથી બેઠા હતા. અમારી ઘરે આવી ગયા છે ઋતિકા બેન. ઋતિકા બેન તને ચેલેન્જ આપું છું કે તું એક બ્લોગ ની ક્લિપ શૂટ કરી લે, તો એક્સેપ્ટ કરસ? હાલે. તો મિત્રો મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. કરો. અરે ચાલુ જ રાખ તું. ઉભી હું બોલું કે તો મિત્રો મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે અને હું મયુરભાઈ ના ઘરે જ છું. અને આ છે આપડા અર્ચના બેન, આ છે મયુરભાઈ. આ ગાંડા કાઢે છે, તમે જોઈ લ્યો. ઈ જ કરવાનું હોય. વેકેશન છે બીજું કરવું. વેકેશન માં કઈ ગાંડા કાઢે? કરી લીધો હે. હા મેં કરી લીધો ચેલેન્જ એક્સેપ્ટ. આ જો મને જોજ કરે છે. જજ કરે કે વકીલ? જજ કરે કે વકીલ કરે? જોજ કરે. ના ના ડોક્ટર રાખો ને, ડોક્ટર રાખો ને, ડોક્ટર. ના ડોક્ટર જેવી એની બુદ્ધિ નથી. તો જજ જેવી છે એની બધી. જોજ જેવી તો હાવ નથી. તો કેના જેવી છે? ખબર નહીં. તો ગાઈસ આપણે 3rd ફ્લોર પર આવી ગયા છીએ અને અહીંથી જો ડુંગરનો વ્યૂ આવે જોરદાર આવે, ક્યાં જબ્બર મજા આવે, તડકો આવે. કોણ છો તમે? તમે છો કોણ? મેળી ઉપર કરો છો હું? એટલે અમે ખાલી એમને નવરા નથી આવ્યા. એ જો અહીંયા સોલાર સાફ કરવાનું છે. અહીંયા પેલા શું કહે હાવણી પેલા ફેરવીશું તો પોતું નાખીશું. હવે આવી રીતે સોલાર અમે સાફ કરીએ. હે ઋતિકા નહીં? તું નહીં તો કાંઈ નહીં. હાલો મારી બેનપણી ન કરે ને તો હું નહીં કરું. એક બીજા માણસ કરે છે જેનો ફેસ એકચ્યુઅલીમાં મારી મમ્મી કરે. આમ બેમાં જે કોઈ નથી કરવાની, મારે તો ખાલી એમ તોય હું સોલાર સાફ કરવા આવી. હાલો તો આ હે ને મને 1 કલાક છે ની કહી હે કે તું મને રીલ બનાવી દે. હજી રીલ ગોતે હે કે કઈ રીલ બનાવી, જોવો તમે. ભાવ ખાઈ મારી હારી. મેં કીધું ને એ ભાવ ખાવાની કઈ વાત જ નથી. તું મને 2 કલાક થી જમી પડી મને ઉતારી દે. હજી રીલ ગોઈતી નથી અહીંયા. 6 વાગ્યા હું 4 વાગ્યાની એને કહું. હા 4 વાગ્યાની કઈ છે. મને રીલ બનાવી દે. મીન્સ કે 2 કલાક થી હું કહું છું ને હવે ઈ બનાવી દે. ઈ થયું ને એમાં તો કઈને રીલ ગોતી ન રાખવી જોઈએ. હું ક્યારે નહીં કહું ક્યારે બનાવી દો. ગોતેલા જ માર પાસે પડ્યા હોય. ગોતેલા હોય એટલે તો આ ગોતવી પડે. અડધો બ્લોગ બની ગયો તો હજી ગોતે છે. તું બંધ કર, હાલ તો બનાવ યાર. ના બ્લોગ બંધ નહીં થાય. તો રીલ કેમ બને? એ તમારો પ્રશ્ન છે ને. આવા યુટ્યુબર હોય જો આવા. હવે વ્લોગ ચાલુ હે કઈ કહેવાય નહીં. ખાવો તો બંધ કર. બાકી તો 2-3 શબ્દો મને કહી દે. એવી બધી ડાયરી નથી પણ વ્લોગ ચાલુ એમાં શરીફ ક્યાં એંગલ થી લાગે મને કોમેન્ટ કરીને કહી દેજો. હેલો મિત્રો. તો મિત્રો અત્યારે અમે બધા ભેગા થઈ ગયા. બુદ્ધિ વગર પીસો. હે હું થયું? બુદ્ધિ વગર યાનમાં તો પગ નખાવી દીધા. જો આપણે આ ભેગા થઈ ગયા છે કેરમ બેરમ લઈને. આજ તો કેરમ રમવાનું છે. કેરમ નો વ્લોગ મસ્તીનો બનાવવાનો છે, તમને બતાવવાનો છે. આ ઋતિકા આજ વ્લોગ બનાવ્યો છે અમારો. મેં અડધો વ્લોગ બનાવ્યો હતો. ઓહો, તો અડધા વ્લોગ ના પૈસા અમારે દેવા જોઈએ ને તને. નોબિયાનું કેવું એવું હે કે આને હે ને ગટર કહેવાય. ગટર કહેવાય. ઈ કે હે ને મયુરની પડી ને દેવા. ઈ કે તું બટર માં જ નકરી એને શેમાં નાખું છું? ગટરમાં
આને ગટર કહેવાય ભાઈ. હાલો અહીંથી નવું નામ. નોટ ગબી. અમે લોન્ચ કર્યું હવે બધા કુકરી ગટરમાં જ નાખવાની. નોટ ગબી. ધીસ ઇઝ અ ગટર. એની હું કહેવાય છું આને? ધીસ ઇઝ અ ગટર. એની આ બટર છે તો આ ગટર છે ને? ઓલરેડી હું મારું છું. અમારા માટે નહીં. યાર એવા દે ઓલો માઇક છે. યસ 7 કરોડ. હવે આ જોવાનું એર્યું છેલ્લા ગેમ જીતે છે કોણ? તમે છે હાલો જો હું એમ નો લે. એને અહીં રાખી દીધી એ કુકરી તો ન લાવી શકો ને હું કા નો ઓલાવ્યો ઓલે. હા સેવાની ભાઈ તમારી અત્યારે ખાઈ એરાન અટતી હોય ને તો નો ઓલાવી શકે, બાકી તો ઓલાવી શકે. એરાન જો આ ઋતિકા બોલીને એમાં જ ન પડી નકર પડી જાય. તમે ભાઈ 18 ડ્યુ ભરવો પડે ને તમારે આઈ લવ ઋતિકા ડાયરેક્ટ લાગ માર્યો ઋતિકા ડાયરેક્ટ ગટરમાં ડાયરેક્ટ ઋતિકા લાગ માર્યો દબા દબી બોલાવી એ તો આયા એટલે બે કુકરીઓ પડી ન્યા ને દુખી એક ગપી જા. ડાયરેક્ટ છે ગટરમાં. ગટર સોરી ગટર. હમણાં જો ચુબેન મારવાના છે આપણે જોઈ છીએ. હાલો તો ફોન ને આ ગોલે હાલો હાલો ડન. મયુર નયા ને આ ગોલે હાલો ડન. હાથમાં પકડ ની આ મૂચો. હવે નહીં હો ભાઈ, અહીંથી સ્ટેડિયમ વ્યૂ આવે છે મસ્તી. પહેલી વાર મિત્રો ઉભી રે આમ સ્ટેડિયમ ત્રીજી જો નવા દીદી બ્લોગમાં હમણાં ઉડી જાય છે હમણાં બે સીધી ગમીમાં જા હજી એક દારે છે નવિયા. માર દે પાછો. નવિયા બે દાવલી છે. મોબાઈલ તો મોઢામાં નાખી દે. ક્યાં મોબાઈલ ક્યાં? હાલો હાલો. મોબાઈલ મોઢામાં નાખવાનો છે નવિયાના. અરે ઋતુ લેવો જ કાદા. કઈ જાવ ચુબેન વાત પૂરું પાડવાની વાત કરી ચેક કરી. હાલો પાડો. હાલો એમ કેસ કે આ પડશે એમ પાડજી. નહીં કોઈ નહીં direct પણ કરી. એમ બોલસ તું. એ કાંઈ આપણે જોવાનું નથી, આપણે જોવાનું છે તું પાડ કે નહીં. નહીં પડે. એ ભાઈ હવે તે ત્યાં કીધું મને વ્લોગ ચાલુ કરી કે હું પાડીશ ને એટલે હાલ પાય જોવાય લે. એ બે કુકરી કાંઈ પડી ગઈ. હાલો હાલો હવે આપણો વારો હે બે જવું જોઈએ ગટરમાં કુકરી નાખવાનું. તો આમાં નાખતી ને ઓલો મારશે. સ્પીડ જલ્દી કરીને. જો હા તમે જ ન નાખવા દીધી મને. સ્પીડ ને જલ્દી કીધું ને એમાં જ ન પડી. શું જ પડે. હાલો આય એને ચાર વાર વાળી લીધી પાંચમી વાર નહીં કોઈ રહ્યો ગચ્ચા કઈ દાળ લેવા કઈ દાળ લઈને ત્યાં સુધી ગમી મળી ગયું. હાલો ભર ગબી નહીં ગટર ગટર માં આવી ગયું. દા પર ડીઓ નહીં ડીઓ પર હાલો. મારાનો ગલ્લો નહીં એ હાલો ભાઈ ટાઈમ નથી તારે પાસે પૈસા. ઈ નો આલે બે બીજી વાર છે હા આવો ના આલે હાલો ભરો પણ નથી. યાર કુકરી મારી પાસે 12 13 14 15 16 17 ને 18 હજી એક કુકરી ઘટે છું 19 મારા ઈશારે નાચે હો બે. 19 મૂકી તારી પાસે એક કુકરી તારી પાસે લાવો હવે. નથી પણ ઈ નો આલે ભાઈ બીજી વાર આવું છું 19 20 બે કુકરી તારી પાસે છે કેમ કે 20 કુકરી બે હોય. નથી એ એક જ છે. પૈસે એક જ છે ને આમાં નાખી હતી. આ જો બેંગમ નાખતા રહેજો આ એક જ છે. આ તો ના ખાય ઈ મૂક હા. સોની માર કેમ નાખવી? હા તો આ હું તને છૂટા આપું હાલ 600 ની બે આપો હાલ. જા આવી જા 600 ની બે ગચ્યા. હવે રસા કસીનો ખેલ આવી ગયો છે. ખાલી આ ઓલું છે શું કહેવાય ને કિંગ અને અસાલી કુકરી બે કુકરી બાકી. એમાં પહેલા આ જો આ કેસની કુકરી પાડવાની પછી તો મિત્રો ફાઇનલી એટ ધી એન્ડ ઓફ ધી ગેમ હું જીતી ગયો છું. આપણી બધી કુકરી જાય ભેગી ગઈ છે. હાલો બધે પોતપોતાની કુકરી બહાર કાઢો. હાલો કોણ કેટલું જોતું છે? જો ઋતિકા બેન કેટલી જીતી? 400 બે કુકરી. અચુ બેન તું તારી 400 એની પાસે 400. તો આપણે મારી કુકરી કાઢીએ કેટલી છે. રેડી? એ પરબા. ઈનો એક કઈક ગુજરાતી ગીત માં આવે છે, પરભા ગીત વગાડો ને કઈક એવું બોલે. પરભા તો બોલે તો ગરબા કરે. ગરબા નહીં ગોરબા આવે. ક્યાં આપણી કુકરી છે? આ 200 પછી 400 600 800 1000 12 13 14 15 16 17 18 19 19 ને 5 21 કુકરીઓ છે આપણી પાસે.
હાર્દિકા બેન આવજો હાલો બાય બાય ટાટા ભાગો હાલો હજુ બેન આવજો એ કેરમ પાડ્યું ચલો બાય બાય હાલો હજુ બેન આવજો આવજો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ નવ્યા બેન આવજો કોંગ્રેચ્યુલેશન ભાઈ હે કોંગ્રેચ્યુલેશન્સ કે તો કોમ્પિટિશન થેન્ક યુ